કેમ છો? તો સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગમાં. તો અત્યારે મેટ્રોથી ઉતરી ગયો છું અને હવે જઉં છું જોબ પર. અને આજે છે એ સચિવાલય જવાનું છે. તો કદાચ સચિવાલયમાં કેવી રીતનું હોય છે તમને વ્લોગમાં બતાવીશ. મિત્રો હવે નક્કી કર્યું છે કે રોજ જીમ જવાનું, બરાબર. અને જીમ કરી અને પછી ઘરે આવીને શાંતિથી આરામ કરવાનો. એટલે સાંજે જીમ જઈશ. સવારે તો ટાઈમ નથી મળતો એટલે સાંજે જીમ કરીશ. પર હું વિચારતો હોઉં છું કે દરરોજ વ્લોગ બનાવું, પણ દરરોજમાં વ્લોગ કેટલું બતાવું? રોજ જોબ જવાનું, આ કરવાનું. તો ડેલી રોજનું રોજ એક ને એક વસ્તુ બતાવો તો કંટાળો આવે. એટલે પછી તમને પણ ના ગમે, એટલે પછી રોજ વ્લોગ નથી બનાવતો. પણ કોમેન્ટ કરજો તમને કે રેગ્યુલર વ્લોગ કયા કયા જોઈએ, તો આપણે એ રીતના બનાવીશું. જોબ તો હવે આ 1 મહિનો જઈશ, 1-2 મહિના પછી થોડા પૈસા ભેગા થાય પછી બંધ કરી દઈશ. પછી ફૂલ ટાઈમ છે એ થોડું યુટ્યુબ પર આપીશ થોડું, અને થોડું વ્લોગ કરતો રહીશ. એટલે બધું છે એમાં કવર કરી દઈશ. બધું બીજી ચેનલ છે કરણ ગુજરાતી એક્સપ્લેનર, એ ના જોયું તો એકવાર જોઈ લેજો. અને એમાં બહુ સારા સારા વિડીયો મેં બનાવ્યા છે. તો એક વસ્તુ પકડવાની, મેં હવે યુટ્યુબ પકડ્યું છે તો હવે ચાલુ કરી દીધું છે બધું. તો રેગ્યુલર મૂકતો જ જાઉં છું. અને તમે કોઈ બી વસ્તુ તૈયારી કરો છો કે કંઈ બી કામ કરો છો તો એને પકડી રાખવાનું, ગમે ત્યારે સફળતા તો મળશે જ. હવે યુટ્યુબ મેં ચાલુ કર્યું છે તો બંને ચેનલ ગ્રો થાય એ રીતના મારું પ્લાનિંગ છે, અને એમાં મહેનત કરતો જ રહું છું. તો એક ના એક દિવસ તો કોઈ બી એક વિડીયો વાયરલ થશે અને ધીરે ધીરે પછી આપણે થઈ જશે, આગળ વધી જઈશું. તો અત્યારે તો ચાલુ છે એમાં કામકાજ. તો કામકાજ ગમે તે ફિલ્ડમાં હોય તો ચાલુ જ રાખો. મેં હવે ક્રિએટિવ કરવાનું વિચાર્યું છે, કંઈક નવું વિચારીએ આપણે એમ કરીને. તો કોન્ટેન્ટ ક્રિએટરમાં આવી ગયો છું હવે ફૂલ ટાઈમ. હજી ચાલુ નથી કર્યું કેમ કે જોબ ચાલુ છે એટલે ફૂલ ટાઈમ નથી મળતો. પણ જોબ છોડી દઈશ ત્યારે ફૂલ ટાઈમ એમાં આપીશ. તો તમે બધા છે એ ચેનલમાં બનેલા રહેજો, તો તમને બધું આઈડિયા આવે કે આગળ તમારે કદાચ શું કરવું છે, તો એના પર પણ વિડીયો બનાવીશું. પછી આખરી જોયું આજે ચમ કે તમારે તો ઉતારી ભાઈ મારો આમ જાણ છે કે ભાઈ તમારે અહીંથી હેડ મળશે. તો મિત્રો સચિવાલય જવો તો આ રીતનો પાસ કઢાવવો પડે છે, અને આ પાસની બારી છે અહીંયા. કોને શીખવાનું હું મારું તો અત્યારે વિધાનસભામાં બધી રીતના એક્સપ્લોર કરી રહ્યો છું. બહારથી આવી રીતના બધું ગાર્ડન બનાવેલું છે. કાપલો નહીં કરાય. તો મિત્રો આ છે વિધાનસભા, વિઠ્ઠલભાઈ પટેલ ભવન. તો મિત્રો હવે આપણે ઘરે જઈએ છીએ. તો મિત્રો સાંજે આવીને હવે આપણે થોડું જે કામ છે એ કરવાનું છે. મારી એક બીજી યુટ્યુબ ચેનલ છે, એમાં વિડીયો બનાવવાના છે, તો એ થોડા બનાવી દઈ. અને આમાં તમારે જો કદાચ યુટ્યુબ ચેનલ ચાલુ કરી હોય તો તમારે પહેલાં 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવાના હોય છે, અને 4000 કલાકનો વોચ ટાઈમ પૂરો કરવાનો હોય છે. એ લોંગ વિડીયો માટે છે, અને શોર્ટ વિડીયો માટે કંઈક 10 મિલિયન જેટલું હોય છે, એવી રીતનું હોય છે. તો તમારે કદાચ યુટ્યુબ ચાલુ કરવું હોય તો આ ક્રાઇટેરિયા છે એ પૂરું કરવાનો હોય છે. તો આમાં કંઈ વાર લાગતી નથી, પણ જે તમારું નીશ હોય એ સારી પકડી રાખો તો વાંધો ના આવે. બને ત્યાં સુધી તમે વ્લોગ બનાવો તો વ્લોગમાં સારી રીતે તમે ફટાફટ કોઈ સ્ક્રિપ્ટ બનાવી ના પડે, એમાં સારી રીતે તમે ગ્રો કરી શકો છો. એટલે બનાવવું હોય તમારે તો વ્લોગ બનાવી શકો છો. પછી તમારે તૈયારી કરી હોય તો તૈયારી સાથે સાથે તમે વિડીયો બનાવી શકો છો. એટલે તમારી જે પાર્ટ ટાઈમ ઇન્કમ છે એ યુટ્યુબમાંથી આવતી રહે. જો તમારે યુટ્યુબનો કોઈ બી ક્વેશ્ચન હોય તો મને કોમેન્ટમાં કહી શકો છો, તો હું તમને એનો આન્સર જરૂરથી આપીશ. તો હવે આપણે છે એ મારે જે વાંચવાનું છે એ થોડું ઓછું કરી દીધું છે, કેમ કે એક્ઝામનું કોઈ હવે ઠેકાણું નથી એટલું બધું. એટલે જોઈએ હવે જેટલું થાય એટલું. વિડીયોમાં બધા બન્યા રહેજો, અને રેગ્યુલર આપણા જે વ્લોગ આવતા રહેશે. તો તમે બધા સપોર્ટ કરતા રહેજો, અને ચેનલ પર નવા આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો.